જય માતાજી બધાને, જય મંગલ. આજના અમારા નવા વિલોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ કે આજે રવિવાર છે ને, દશામાનું વ્રત છે, તો હું તો છે ને પાટલો માંડવાની બધી તૈયારી કરું છું. જય મોગલ ડાયરાને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. આ દશામાનો પહેલો દિવસ છે ને, એટલે અત્યારે પાટલો માંડવો પડે આપણે પહેલા દિવસે. પછી 10 દિવસ સુધી હોય તો અત્યારે ભૂરી છે ને આ બધે અત્યારે બાજોટ આપણે પાટલો માંડવાનો હોય એટલે એ બધું તૈયારી કરે છે. તો આજનો વ્લોગ બહુ મસ્ત આવવાનો હતો, તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને ગમે તો એક લાઇક પહેલાં જ તમને કહી દો, ગમે તો એક લાઇક કરતા રહેજો. તો ચાલો આજ આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે મેં જે છે ને આમાં લાલ પથ્થરનું છે ને એને માથે પછી મારી ઘઉંની નાખી દઉં. પછી આમાં છે ને દશામાની મૂર્તિ ને કળશ ને શ્રીફળ એ બધું પેલા ઘઉં નાખવાના. આ રીતે બધા ઘઉંને છે ને આપણે હરખા કરી નાખવાના. અને હરખા બાજુ માથે કરી નાખવાના. પછી એમાં દશામાની મૂર્તિ બેસાડવાની. દશામાની મૂર્તિ બેહાડ દેવાની. દશામાની મૂર્તિ તો છે ને આ સ્થાપના માટે ઓલી કરી દીધી છે, મૂકી દીધી છે. ગણપત દાદાને મૂકા છે, પછી અમારા માતાજીને મૂકા છે. કળશ ને મૂકી દઉં. પાન નાખવાનો હોય ને આસોપાલવના. આસોપાલવના કિલ્લા પાલવના પાંદડા છે ને કળશમાં મૂકી દઉં. પછી એમાં શ્રીફળ મૂકી દઉં. 5 હોય ને? હા, 5 પાંદડા મૂકી દઉં. આ રીતે 5 પાન મૂકી દેવાના. પછી શ્રીફળ મૂકવાનું. પછી શ્રીફળ મૂકી દઉં. સેન્ડલા કરી લઉં. દશામાને ડમાને સેન્ડલો કરી નાખું. ગણપત દાદાને તો આપણે બધા રિહાઈ જાય ને. ચાંદલો પહેલા કરવો પડે હો ગણપત બાપાને, ક્રોધિત થઈ જાય પાછા. ઉંદરડા કરી દઉં. ફૂલડા લઈ આવ્યા હતા તમે? હા, કોણ લેવે? લઈ આવી. ચાલો લઈ આવ્યા. ફેમિલી આ બધું અત્યારે સંગાપો ને બધું અત્યારે છે ને બાજોટ ને માંડે છે, તમને બતાવવાના જ છે ને. કેમ કે ભૂરી છે ને, ભૂરી બધું ભૂરીને જ પાટલો છે. નહીં, ભૂરીને પાટલો નથી, મારા માને પાટલો છે. 10મું આ 9મું વર્ષ છે ને, આપણે 9મું વર્ષ છે અમારે ને. પોર આવતા વર્ષે 10મું વર્ષ પૂરું થઈ જાય એટલે 1 વર્ષ હવે બાકી રહ્યું છે, એટલે ઉજવણું કરી નાખશે. પછી પડીને રહેવાના છે. તો અત્યારે એના હાટાનો મારા મમ્મી છે અત્યારે કામ કરે છે, એટલે એ ભૂરી છે ને એ બાજુ પાટલો માંડે છે. અત્યારે હવે છે ને ફૂલડા ચડાવી દઈ. ઉંદરડા મૂકી દઉં બધાય. મસ્ત સકના દશામાને. મારા માં છે. આમાં કુંજાપામાં આરે બધું આવ્યું હોપારી ને હા, એ તો મને ખબર છે. એ હોપારીમાં 1 રૂપિયો મેકજો. હોપારી મેકજો. શું તો લાવો તો લાવો તો. રૂપિયો છૂટો તો કદાચ મારી પાસે નહીં હોય, મૂકવો પડે. આ બધી વસ્તુ મેળવી પછી રૂપિયો છૂટો મૂક દેવાય. હાલે આપણે હાથને મેળવો પડે છે. પાણી સામાન જ છે. તો આ ટાંકીમાં છે આપણે હોપારી મેલા કાઢી દે. ક્યાં છે ટાંકીમાં? મોટી ટાંકીમાં મૂકવાસ ને હોપારી માથે મેં હાજર મેલ્યા. લાવો.
લાવો કાઢી દો હાલો. એક હોપારી બે હોપારી લઈ લેવાથી એક સાઈડમાં અહીં મેલજો ને એક ઈ રૂપિયાની આ ઈ 5 રૂપિયા મેળીને આ પીળા ફૂલડા મૂકે એ પછી બધું ફૂલડા ને પેલા તમે આ આપણે ઓલામાં હોપારી છે આપણે કાઢી દઈએ ઈ ટાંકીમાં. વસ્તુ ઈ વસ્તુ આ મોટી ટાંકીમાં છે એમાં નાની નાની આ ટાંકી નહીં એને હાલજો તો પડશે નકર. ઓય બાપા મને પેડમાં ખાલી માથે હાથ નાખીને આમ જોઈ લો માથે રહે એમ થોડી થોડી સિંગડી એમને આમ બોલી બાંધેલી છે એમને પરાસન થયેલી હે આમાં એમાંય નહીં એ તો માથે ઓહો પેસી જાય તો થોડી જડે. ઈ ઉતારીને કાઢજો ને જોડે મારાથી ન થાય ભાઈ. આ ઉખડું મૂકવાનું છે દીવા કે બે ઘી પૂરી નાગલા તો બે બનાવ્યા ને હે ઓ બનાવ્યા કે નાગલા થોડા છે તો દોરા જ તો હજી નથી બનાવ્યા તમે? પડી ગયું છે ને પડી ગયું પૂરા પર કામ ચડાવતું ઈ શું છે? દોરા ખાલી હેઠા મેક દેલી પછી આમ કાંડે બાંધે દોરા છે એવું છે. હવે આ ફ્રૂટ આવી ગયું છે અને ફ્રૂટ મૂકે છે પૂરી. ત્યારે જાવ ફ્રૂટ મૂકે રાખીશું ભગવાનને તો પેલા જમાડવા પડે ને પછી આપણે જમાડીએ એટલે પેલા ફ્રૂટ મૂકી દેવાના કા. હવે હું બાકી રહ્યું આરતી ઉતારવાની, બીજું બધું થઈ ગયું. તો આ ભાઈ ફ્રૂટ મૂકી દીધા, ગણપત દાદા, પછી આપણે દશામાની ચોપડી છે, પછી બધું હવે કમ્પ્લીટ જ થઈ ગયું. એમ તો માનો તો 50% થઈ ગયું છે બધું. બાજોટ આપણે માંડી દીધો છે ને હવે છે ને આરતી ઉતારે છે, તો આરતી પહેલાં ઉતારી નાખી હવે. તો હવે ઘીની છે ને આપણે પાઉસ કરીને લાવી હતી પૂરી, એટલે હવે છે ને આમાં નાખી દઈએ બવણીમાં, એટલે ઢોળાય નહીં કા પૂરી. અને બવણીમાં નાખી દઈએ. સારું ચોખ્ખું ઘી આવે ને ઓલું ડબલા લઈને એમાં ખાંગડા એમાં ખાંગડા આવે. આનાથી આપણે દિવાસ કરવાના ને ખાલી. હા આમાં દિવાલ કરવાનું આ દિવેલ માટેનું ઘી છે.